ડોક્ટરે ફર્સ્ટ શબ્દમાં કહ્યું છે કે આ દવાનો ટેસ્ટ એટલો બધો ખરાબ હોય અને એટલો બધો કડવો ને એવો ઝેરી ટેસ્ટ હોય ને તો કોઈ પણ છોકરું એના જીભ ઉપર આ ઝેર દવા જાય ને એટલે તૈયાર પેટમાં ના ઉતારે, એને સીધી બહાર કાઢી એટલે મતલબ. નમસ્કાર મિત્રો, આ રેકોર્ડિંગ આખું સાંભળશો તો તમને ધ્યાનમાં આવશે કે 4 વર્ષની એક બાળકીને તેના જ કાકી દ્વારા ઝેર પીવડાવવામાં આવ્યું અને ડૉક્ટર પાસે જ્યારે તેનો પરિવાર જાય છે તો ડૉક્ટર દ્વારા તેમને સ્પષ્ટ કહેવામાં આવે છે કે ઝેર એટલું કડવું હોય છે કે કોઈ બી બાળક તેને તેની જાતે ના પી શકે અને કદાચ ભૂલમાંથી એ લઈ લે તો પણ એની કડવાશના કારણે તે થૂકી લે છે અને જેટલી માત્રામાં તે બાળકીના અંદર ઝેર ગયું છે તે પ્રમાણે તો એ જાતે પી જ ના શકે. આ વિષય લઈને એનો પરિવાર પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશનમાંથી જાણવા જોગની અરજી લઈને આજ સુધીને કોઈ એફઆઈઆર કરવામાં આવી નથી. ઝેર પીવડાવવું એટલે આપણને સ્પષ્ટપણે ખબર પડે છે કે ઝેર પીવડાવવાથી માણસ મરે છે, એટલે અટેમ્પ્ટનું મર્ડર પણ લાગી શકે છે અને લાગતી વળગતી ક્રમની એફઆઈઆર ફાળવી ખૂબ જરૂરી છે. તે એફઆઈઆર પણ એ પોલીસ સ્ટેશને આજ સુધીને ફાળી નથી. એટલે આ વિડીયોના માધ્યમથી આણંદ જિલ્લા પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જે પીપળાવની આ ઘટના છે તેને ધ્યાન પર લઈને તેનું ઇન્વેસ્ટિગેશન કરીને ડૉક્ટરના મેડિકલ રિપોર્ટ લઈને ડૉક્ટરની સલાહ લઈને આમાં ત્વરિતપણે એફઆઈઆર ફાળવામાં આવે તો બાળકી સાથે ન્યાય થઈ શકશે. હાજી, કોણ? પીપળાવથી દિનેશ લુહાર વાત કરું છું. મારે એક 4 વર્ષની છોકરી છે, એને એની કાકી એટલે મારા નાના ભાઈની વહુએ ગયા 6 મહિનાની 5મી તારીખે એને પોઈઝન પીવડાવી દીધેલું. ઓહો. છોકરી તો મારી જોકે ભગવાનના આશરે બચી ગઈ છે, પણ હજુ સુધી સોજિત્રા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નહીં લીધી. ખાલી જાણવા જોગની અરજી લીધેલી છે. પછી કે ડોક્ટરનો રિપોર્ટ આવે ને એના પછી અમે એફઆઈઆર ફાડીશું. અચ્છા. તો ડોક્ટરની રિપોર્ટ પણ આવી ગઈ. હા. તો એમણે એફઆઈઆર ના પાડી. 4 વાર નહીં પણ હું ઘણી વાર ત્યાં ફિઝિકલી જઈને મળ્યો છું. ગોર એક વારથી પહેર્યો છે એટલે હું થાકી ગયો છું. પીવાવાળી ઘટના થઈ છે એ અટેમ્પ્ટ ટુ મર્ડર છે, કોઈને મારી નાખવાનો પ્રયત્ન કરવો. એ ઘટના બહુ સિરિયસ છે અને કઈ તારીખે કેટલા સમય પહેલા ઘટેલી બધું મને થોડી માહિતી મોકલી આપો ને હું એકવાર વાંચી લઉં છું અને આમાં આપણે કોઈ સિરિયસ પગલા લઈએ છીએ. એફઆઈઆર તો એ લોકોને કરાઈને જ આપણે જંપીશું. મીડિયા ડોક્ટરે ફર્સ્ટ શબ્દમાં કહ્યું છે કે આ દવાનો ટેસ્ટ એટલો બધો ખરાબ હોય અને એટલો બધો કડવો ને એવો ઝેરી ટેસ્ટ હોય ને તો કોઈ પણ છોકરું એના જીભ ઉપર આ ઝેર દવા જાય ને એટલે તૈયાર પેટમાં ના ઉતારે, એને સીધી બહાર કાઢી એટલે મતલબ કે થૂકી નાખે. એટલે વધારે પ્રમાણમાં અંદર ના જવા દે, પણ આ વધારે પ્રમાણમાં અંદર ગયેલી છે એટલે એનો મતલબ એવો થાય છે કે આને કોઈ પીવડાયેલી છે. રાતે પીવાય હોત ને તો કે પીવત નહીં, એ કાઢી નાખત, કારણ કે આનો ટેસ્ટ એટલો બધો સારો ના હોય કે પી શકે એમ.